હેલો, હું છું બલ્લુ બોડીગાર્ડ ને તમે જોઈ શકો છો આજે અમે સરસ મજાના આજે ફરીવાર એક ચેતનભાઈ કરીને છે અને મહેસાણાથી છે, એમની ટ્રાવેલ છે ગુરુદેવ કરી અને અમે એમના ટૂરમાં આવ્યા છે. બહુ મોટો બધો સ્ટાફ છે અને આ પોતે ચેતનભાઈ છે અને સરસ મજાનું એવું ટ્રાવેલિંગ અને એમનું ટૂર્સનું જે પેકેજ આપે છે. તો તમે એકવાર ચેતનભાઈનો જરૂર સંપર્ક કરજો અને મુલાકાત કરજો. આજે અમે રાજસ્થાનની અંદર આવેલા છીએ ચેતનભાઈ સાથે અને ચિત્તોડગઢની અંદર. તો ચિત્તોડગઢનો જે સરસ મજાનો કિલ્લો છે મહારાણા કુંભા વખતનો, અને તેનો સંપૂર્ણ માહિતી અમારા ચેતનભાઈ આપશે, એમની ટીમ આપશે અને એનો જે નજારો છે તમને સંપૂર્ણ બતાવું. તો એકવાર તમે જરૂર સંપર્ક કરજો ચેતનભાઈનો, કારણ કે અમને જમવાથી મોડી રહેવાની બધી બહુ મજા આવી. અતિશય જેનું કહેવાય ને કે શબ્દમાં વર્ણન ના થાય એવા છે અમારા ચેતનભાઈ. બસ સંપૂર્ણ અને ગુરુદેવ મહેસાણા ટ્રાવેલ છે અને એમનો સ્વભાવ પણ જોરદાર છે. તો આ ગુરુદેવ ટ્રાવેલ્સનો ચેતનભાઈનો સંપર્ક જરૂર કરજો. આ ટ્રાવેલિંગ છે, આ એમનો સ્ટાફ છે, તમે જોઈ શકો છો. આ એમનો સંપૂર્ણ સ્ટાફ છે, આ પાયલોટો છે અને આ એમના સાથે પર્યટકો આવેલા છે મારી સાથે. તો તમે આવજો અને એમનો સંપર્ક તો જરૂર કરજો, જેથી કરીને તમને અવનવા સ્થળોની મુલાકાત લઈ શકો અને જોઈ શકો. તો તમે જીવનમાં બધું કમાશો, પણ જો કશું ફર્યા નહીં હોય ને તો તમને કશું આવેલું બધું આવીને હોય જ રહેવાનું છે. બધાને જો કે રખ્યામાં જ જવાનું છે, કોઈને રહેવાનું તો નથી જ. આ બંને ગાડીઓ એમની છે અને એ બંને ગાડીઓ લઈને આવેલા છે. તો મિત્રો તમે ગુરુદેવ ટ્રાવેલ્સ ચેતનભાઈ મહેસાણાનો સંપર્ક જરૂર કરજો. એક દર શનિ રવિ ગાડી તેમની મહેસાણાથી ઉપડે છે, ખાટુ શ્યામ, ચિત્તોડગઢ અને શેર સાવરિયા. તો તેમનો નંબર હું મારે ડીએમ પર કરું છું, તમે નીચે જોઈ શકશો મારી ચેનલમાં, તમે જોઈ લેજો બરાબર અને સંપર્ક જરૂર કરજો. તો મળીએ છીએ, આગળનો નજારો બતાવું તમને ચિત્તોડગઢનો કિલ્લાનો. સરસ મજાનો કિલ્લો છે અને અમે ચિત્તોડગઢમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મારી સાથે અમારી ટોટલ ટીમ છે અને આ ઉપર ચિત્તોડગઢનો કિલ્લો દેખાઈ રહ્યો છે અને મારી બાજુમાં જયદીપભાઈ બેઠા છે, બહુ જ જાણકાર છે. અમને સલાહ સૂચન આપે છે કે અહીંયા આ રીતની ફેસિલિટી છે, પહેલાંના રાજા આ રીતના હતા. તો આગળની માહિતી મારી સાથે બન્યા રહેજો. તમે જોઈ શકો છો આ પાછળનો જે ચિત્તોડગઢનો મહેલ છે જોઈ શકો છો. અને અમે આજે લગભગ ત્રણ ગેટ અમે પસાર કરી ચૂક્યા છીએ અને આ કિલ્લો આવી ગયો છે. લગભગ અમે કિલ્લાની નજીક પહોંચી ગયા છીએ મિત્રો. તો આ રીતે સરસ મજાના ચિત્તોડગઢ છે અને ચિત્તોડગઢનો કિલ્લો બહુ પ્રખ્યાત છે. ક્યાંયથી વિદેશથી અને દુનિયાભરની પબ્લિક અહીંયા જોવા માટે આવે છે. તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે અને આ કિલ્લો છે અને કિલ્લાની ઉપર જઈ અને તમને સંપૂર્ણ માહિતી આપું. આ તમે જોઈ શકો છો અમે ચોથો પ્રવેશ દ્વાર પસાર કરીને અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. બસ હવે ટૂંક સમયમાં બીજો. અને મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનો પાંચમો પણ પ્રવેશ દ્વાર અમે પાર કરીને અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ ચિત્તોડગઢ. તો આ છે ચિત્તોડગઢની ભૂમિ, જ્યાં રાજા રજવાડાના બસેરા વસતા હતા. તમે જોઈ શકો છો આ છઠ્ઠો પ્રવેશ દ્વાર છે અને અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ ચિત્તોડગઢના જે કિલ્લો છે, પ્રખ્યાત કિલ્લો છે અને કિલ્લાની અંદર અમારી ગાડી અંદર આવી ચૂકી છે અને પર્યટકો પણ જોરથી ગાડીઓ અને રિક્ષાઓ ચાલતા ને બાલતા બધા આવી રહ્યા છે મિત્રો. તો આ રીતે આ ચિત્તોડગઢનો કિલ્લો છે. હજુ અમે ઉપર જઈશું મિત્ર. અમે સાતમો પ્રવેશ દ્વાર અમે પાર કરીને અંદર આવી ચૂક્યા છીએ સરસ મજાની. અને તમે જોઈ શકો છો આર્યો એ આઠમો. તો સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો કિલ્લાની. અને આ છે સરસ મજાનો ચિત્તોડગઢનો કિલ્લો, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો આ કિલ્લાની સરસ મજાની રાજા રજવાડા વખતે બાગ બગીચો પણ તમે જોઈ શકો છો. સરસ મજાનો બગીચો છે અને આ રીતે સરસ મજાના બગીચાની અંદર રાજાનો પરિવાર અહીંયા રહેતો હતો. અને આ લગભગ 9મો ગેટની અંદર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ, તમે જોઈ શકો છો. તો કહેવાય ને કે રાજા સુધી પહોંચવું એ નાની માનો ખેલ નથી. સાચી વાત છે, કારણ કે રાજાને તો આખું રાજપાટ અને એનો જેટલો એરિયા હોય, પબ્લિક હોય, તેનો સાર સંભાળ રાખવાની હોય, એટલે એના માટે તો ભાઈ વ્યવસ્થા તો જોઈએ જ. તો અહીંયા તમે મંદિર પણ જોઈ શકો છો સરસ મજાના મિત્રો. સરસ મજાનું મંદિર છે અને મંદિર તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનો ઝરૂખો છે. અંદર પ્રવેશ કરતા પહેલાં સરસ મજાનું એક તળાવ આવેલું છે અને તળાવ તમે જોઈ શકો છો ખૂબ સરસ પાણી ભરેલું છે અને આગળ ગૌ માતા બેઠેલા છે. તો જે તે સમયે રાજાએ બાંધકામ કર્યું છે તે જોરદાર આયોજન સાથે કર્યું છે અને બહુ બધા તળાવ પણ આવેલા છે. તો
એક કુદરતી સૌંદર્ય અને ભગવાનના ખોળાની અંદર રહેવાની જે અનેરો મજા છે રાજાજીએ સરસ મજાનો બનાવ્યો છે. હેલો મિત્રો, હું છું બલ્લુ બોડીગાર્ડ ને તમે જોઈ શકો છો અમે ચિત્તોડગઢની અંદર આવી ગયા છીએ અને આજે સરસ મજાનું તમને ઝરૂખો અને મંદિરના સંપૂર્ણ માહિતી આપું. ત્યાં તમને જોવા મળશે કે એકવાર તમે જરૂરથી આવજો ચિત્તોડગઢના કિલ્લાની અંદર. તો મારી સાથે બને રહો મિત્રો. પાછા જા રે થોડુંક દાદા તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનો કિલ્લો અને તેના અંદર આવેલા પ્રવેશ દ્વાર છે. આ જે સરસ મજાનો નજારો જે ચિત્તોડગઢની અંદર જોવા મળે છે તમે જોઈ શકો છો. પ્રવેશ દ્વારની બિલકુલ પાછળના ભાગે તમને સરસ મજાનું મંદિર છે. તમે જોઈ શકો છો જોરદાર છે નજારો અને સરસ મજાની મૂર્તિઓ પ્રવેશદ્વારની અંદર કોતરણી કરેલી છે. તો આવો તો આ અવશ્યની મુલાકાત લેજો. આ જે છે એ નજારો એકવાર અવશ્યની મુલાકાત લેજો મિત્રો. સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે અહીંયા આવો તો એની મુલાકાત જરૂર લેજો. અહીંયા તમને સરસ મજાના બીજા હનુમાનજીના રૂપ તરીકે વાનર ભગવાન પણ તમને જોવા મળશે અને બહુ મોટી સંખ્યામાં છે તમે જોઈ શકો છો. અહીંયા લોકો એમની સેવા પણ સરસ મજાની કરે છે. તમે કંઈ ને કંઈ એમને ખવડાવી શકો છો. તો આ રીતે સરસ મજાનો નજારો છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ગાઈડ પણ એમની પોતાની ગાઈડ આપી રહ્યા છે. જે આ કિલ્લો જ બનાવ્યો છે તેની માહિતી સંપૂર્ણ મળી રહે તેના હિસાબથી અહીંયા પબ્લિક ઊભી છે અને આ છે કિલ્લાનો નજારો.